વિસનગરમાં ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી, હિન્દુ મુસ્લિમ એકતા અને કોમી સૌહાર્દનું અનોખું ઉદાહરણ પૂરું પાડતું ભવ્ય જુલુસ. હઝરત પૈગંબર સાહેબના જન્મદિવસ એટલે કે ઈદે મિલાદુન્નબીના પાવન પર્વ નિમિત્તે વિસનગર શહેરમાં ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં સૌથી વિશેષ આકર્ષણ હિન્દુ મુસ્લિમ એકતા અને ભાઈચારાનું અનોખું દ્રશ્ય રહ્યું હતું, જ્યાં બંને કોમના અગ્રણીઓએ સાથે મળીને સેવાની અનોખી મિસાલ કાયમ કરી હતી. કોમી એકતા અને સેવાની સુવાસ ઘટિયાવાસના નાકે આવેલા જોયા ફર્નિચર ખાતે હિન્દુ અને મુસ્લિમ ભાઈઓએ ખભે ખભા મિલાવીને જુલુસમાં જોડાયેલા લોકો માટે જીરા સોડાની ઠંડી બોટલોનું વિતરણ કર્યું હતું. આ સેવામાં દેવાંગભાઈ રાવલ, ગુરુદેવ પાટીપ્લોટ, વિષ્ણુભાઈ સુથાર, જયગોગા ફર્નિચર, ધીરજભાઈ દેસાઈ, સૈમુદ ડેરી, જાવેદભાઈ નાગોરી, જોયા ફર્નિચર, અલ્ફાઝ ખોખર, સોલારવાડા આ તમામ આગેવાનોએ સાથે મળીને માનવતા અને પરસ્પર પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. નાની વરવાડ પાસે ઇરશાદભાઈ તરફથી નાના ભૂલકાઓ માટે નિઃશુલ્ક સુંદર રમકડાનું વિતરણ કરી તેમના ચહેરા પર ખુશી લાવવામાં આવી હતી. વડનગરી દરવાજા પાસે મુસ્તાકભાઈ સિંધી તથા ઇમામશાહ દિવાન દ્વારા જુલુસ પર પુષ્પોની વર્ષા કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટી મંડળના હોદ્દેદારો જહીરભાઈ બેહલીમ, મંસૂરી ઝાકીરભાઈ તેમજ લાલાભાઈ મંસૂરી ઉપસ્થિત રહ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિસનગર પોલીસ સ્ટાફ સતત ખડેપગે રહ્યો હતો, જેના કારણે સમગ્ર જુલુસ અત્યંત શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયું હતું.